અને બધાને એવું છે કે ગુજરાતીઓ આવીને સંડાસ સાફ કરે છે. તો સંડાસ સાફ કરવું પહેલા તો એ ખોટી વાત નથી. સંડાસ સાફ કરીને જો તમે આવો સ્ટોર ઉભા કરી શકતા હોય, આ સામે છે એ આપણા ભારતીયનો સ્ટોર છે, આ એ ભારતીયનો સ્ટોર છે, આગળ પણ 2-4 સ્ટોર છે. તો આવા નાના નાના ગામમાં તમે અમેરિકાના ક્યાંય પણ જાઓ, આપણા લોકોના સ્ટોર છે. તો સંડાસ સાફ કરીને તો જો તમે સ્ટોર આવા બનાવી શકતા હોય તો બિલકુલ કરવા જ જોઈએ. આવવાનું બધા નહીં કહેતા કે બહુ એવું હોય તો ત્યાં વસી જાય, એટલે કે તમારા બાપાની ફેક્ટરી થોડી છે સર્ટિફિકેટ આપવાની કે તમે નક્કી કરશો. ને તમને તો વિઝા નહીં મળ્યા, બાકી તમને ચૂલ એટલી જ છે ફરવાની. અમને મળ્યા એટલે અમે ફરીએ છીએ, બરાબર. અમારા બાપાએ પૈસા ભેગા કર્યા એટલે ફરીએ છીએ. ક્યાં તમારે ઘેર લેવા આયા? તો પછી બાપ કમાણી થઈ આ તો યાર સાગરભાઈ. હા, મીડિયાની કમાણીથી તો હજુ તો ઓફિસે માંડ કરીએ કે જે ભાડા કાઢી શકીએ. તો ખબર છે, અહીંયા ઉભો અત્યારે દરવાજા આગળ ઉભો રહું ને તો હું અંદર જઉં એની રાહ જોવે કોઈ, બરાબર. આપણા વાળા જોવાનું જ નહીં, આજુબાજુ ઠોકાઠોક દોડાદોડ કરો, પછી તો પછી ભોગવવું પડે. એ તમને ના કે પછી સોશિયલ મીડિયામાં જઈને લખે. અહીંયા પાછું એટલું છે, આપણે તો સામે જ પાડી દઈએ. અહીંયા આપણી જે આદત હોય છે રીલ ઉતારવાની, કે લખ્યું હોય ફરવાના સ્થળ ઉપર કે આનાથી આગળ ના જવું, રિસ્ક છે, ફોટોગ્રાફી કરવી નહીં આનાથી આગળ, તો આપણી વસ્તી ત્યાં આગળ બેઠી જ હોય, ગેરંટી સાથે કહું. અને ગામે ગામ આપણા છે, એવું નથી. એટલે અત્યાર સુધી એવું હતું કે સંખ્યા ઓછી હતી તો કદાચ વર્તાય નહીં. હવે તો દરેક જગ્યાએ આપણી વસ્તી છે, વર્તાઈ જ જાય. આ બધી ત્યારે ત્યાંની બધી NGO એવું કહ્યું કે તમે અહીંયાથી આવીને ખાવાનું લઈ જઈ શકો. તો આપણી વસ્તી આખી ગાડીઓ ભરી લાવી, બરાબર. તો હવે તમને એક ટાઈમ 2 ટાઈમ ખાવાની વસ્તુ લઈ જવાની કીધી છે, તમને ભેગું કરવાનું નહીં કીધું છે. એવું અહીંયા તમે કમાયા, અહીંનું કર્યું, તો પછી આપણે એવી ઈચ્છા હોય છે કે બધું ચેરિટી કરીએ આપણે ભારતમાં. તો થોડું ઘણું અહીંયા વાપરો ને, અહીંયા વાપરવું પડે. અહીંયાથી કમાયા છે, આ ધરતીએ તમને આપ્યું છે, બરાબર. એટલે પછી તમારી જોડે રેસિઝમ થાય ને પછી રોતડા રોવાનો કોઈ મતલબ નથી, કારણ કે આપણા ધંધા એવા છે તો પછી રેસિઝમ થશે. પણ આપણા ત્યાં જે જાતિને લઈને આપણે બીજા સાથે જેટલો ભેદભાવ કરીએ છીએ ને, એની આગળ તો દુનિયાનો હું નહીં માનતો કે કોઈ દેશ પહોંચી વળે આપણને. આ જો ગાડી મોડિફાઈ કેવી કરી, ટાયર ઊંચા કરે, પણ આવું જબરું કર્યું, બિહાર દીધી માં. હા, કે ઘણા બધા અહીંયા એવું આપણા જેવું છે, ગોદી મીડિયા પણ એટલા બધા ગોદીમાં બેસી નહીં ગયા. અને આપણે જોયું કે ટ્રમ્પ ઈચ્છે કે ના ઈચ્છે એને સવાલ કરતા જ હોય અહીંના લોકો, અહીંના મીડિયા. અને ટ્રમ્પે જવાબ પણ આપવો પડે છે, અને અત્યાર સુધી જવાબ આપે છે એ ખરો. ગમે તેવું પરિસ્થિતિ હશે પણ એ સામે પ્રેસ કોન્ફરન્સ તો કરે છે એટલીસ્ટ. પેલા તમારા સ્ટોર વાળા મિત્ર ને વિનુભાઈ ના છોકરાનો વિડીયો બતાવશો તમે? એ તો બધા જોતા હોય છે. અહીંયા અમે બધા જે આપણા ગુજરાતીઓ હોય એમને બધાના ઘણા બધા લોકોએ જોયા હોય છે વિડીયો. આપણા વિડીયો જોયેલા, ક્રાંતિમાર્ગના વિડીયો જોયેલા ખરા? બધા વિડીયો અહીંયા લોકો બેઠા બેઠા જોતા હોય છે. આપણે પર્ટિક્યુલર નહીં પણ બધાએ જોયા તમારો વિડીયો, કે આ ભાઈ તો જોયેલા છે તમારો વિડીયો શરૂ કર્યો. ફિઝિકલી આપણે કહીએ તો ફિઝિકલી આ લોકો આપણાથી જબરજસ્ત પ્રોટીન ઇન્ટેક આ લોકોનો ખોરાકમાં આપણા કરતા બહુ સારો છે. હમણાં રાજસ્થાનની એક આપણે ઘટના જોઈ કે ત્યાં વિદેશીઓ આવ્યા હતા અને આપણા સ્થાનિકો જોડે દોરડા કેચ કર્યું, તો આપણા ઘી ને આપણું બટર હારી ગયું એમના સામે. ફિઝિકલી આપણા કરતા બહુ જ મજબૂત છે, એટલા માટે પછી આપણું દેશી ઘી મેડલ નહીં લઈ શકતું ને આ બધાનું બર્ગર ને પીઝા મેડલ લઈ આવે છે. અહીંયા પણ મોટો એવો વર્ગ છે જે સ્કૂલે નથી કરવી ને કઈ નથી કરવું, રખડી ખાવું, એવા યુવાનો છે. આપણે સાયન્ટિફિક રીતે વિચારીએ તો આપણે પ્રાણી છે, બરોબર, સામાજિક પ્રાણી, હોમોસેપિયન્સ. તો પક્ષી હોય, પ્રાણી હોય. અહીંયા બિયર લોકો પાણી કરતા વધારે પીતા હોય છે એવું લાગ્યું, અને સસ્તું પણ છે. પીવાના પાણી કરતા બિયર સસ્તું, વેટ સાથે જાય છે. તો આપણા કરતા મોટી રાક્ષસ જેવી ટ્રક અહીંયાથી પસાર થતી હોય છે, બરાબર. તો અહીંયાના તો રોડ તૂટતા નથી, પણ હશે જ. આપણે આપણી આવનારી પેઢીઓને તો એવું કહી શકશું કે બધા ચૂપ હતા ત્યારે અમે બોલ્યા હતા. નમસ્કાર, ક્રાંતિમાર્ગ થી હું વિમિત કુમાર. સાથીઓ, ક્રાંતિમાર્ગ એ આપણું આ પ્રથમ વ્લોગ છે, અને આ વ્લોગ એ પ્રથમ વિદેશી વ્લોગ પણ આપણે કહી શકીએ. વાત કંઈક એમ છે કે હું વિરંગામથી આવું છું અને અમદાવાદ સુધી પહોંચતા ઠેબા ખાતો આવું, અને વચ્ચે અમારા મિત્ર આવે છે જેમનું સાણંદ, એમનું માદરે વતન છે, સાગરભાઈ પટેલ. એ ભાઈ અમદાવાદમાં આવતા ઠેબા ખાતા આવે. હવે એ અમેરિકા પહોંચ્યા છે, હવે ઠેબા ખાઈને પહોંચ્યા છે કે ત્યાં જઈને ઠેબા ખાઈ રહ્યા છે, શું છે એમની પાસે જાણીશું. અને આ વ્લોગ હવે એ સાગરભાઈના હવાલે કરીએ છીએ. સાગરભાઈ, કેમ છો વિમિતભાઈ? મજામાં? બસ જો એક્સપ્લોર કરીએ છીએ દુનિયાની અલગ અલગ જગ્યાઓ, અને શરૂઆત જ કરી છે. અને આપણા ઘડિયાઓ કહે છે કે
ફર્યા એટલું ચર્યા. તો એ વાત બિલકુલ સાર્થક છે એવું લાગી રહ્યું છે. કારણ કે શું તમે લાગે દુનિયા અમેરિકા? બિલકુલ. જે ફર્યા એ ચર્યા, અમેરિકા જઈને શું ચર્યા તમે? અહીંયાનું સિવિક સેન્સ જોયું ખાસ તો સૌથી વધારે પ્રભાવિત. લોકો કેમ અમેરિકા જવા આટલા વલખા મારે છે? આપણી જોડે તો વિઝા હતા, પરંતુ લોકો કેટલાય દેશો પાર કરીને જીવના જોખમ લઈને ઘણા પહોંચે છે, ઘણા નથી પહોંચતા. અને અહીંયા પછી આવીને આટલો સંઘર્ષ કરે. અત્યારની હાલની પરિસ્થિતિ આપણે જાણીએ જ છે. એની વચ્ચે વિઝા મળવા અને પછી આવીને ફરી શકવું, એ જ સૌથી મોટી વાત છે. કે નાનકડા ગામમાંથી આપણે નીકળ્યા હોઈએ, પત્રકાર બન્યા અને ફરવાનું આવું વિચાર્યું એ નહોતું કોઈ દિવસ કે આપણે ક્યાં જઈશું, ફરીશું. અને એની વચ્ચે લોકોની વાતો સાંભળ્યા હોય ને હવે આ રીતે ફરવા મળે, એ બહુ મોટી વાત છે. અને ફરી રહ્યા છે, જોઈ રહ્યા છે લોકો શા માટે આ પ્રકારના અમેરિકાને એક સ્વપ્ન વાળો દેશ ગણે છે અને અહીંયા આવવા માટે વલખા શું કરવા મારે છે ને અહીંયા આવ્યા પછી તમને ખબર પડે. સૌથી વધારે પ્રભાવિત જે કરે અહીંયાનું સિવિક સેન્સ કરે. અમેરિકાના આપણા ડોનાલ્ડભાઈ ટ્રમ્પ કાકાએ તો વિઝા ઉપર જાણે પ્રતિબંધ મૂકતો હોય એવા એટલા બધા એમને પ્રાવધાનો કર્યા છે. તો તમને વિઝા કેવી રીતે મળી ગયા? ઘૂસબૂસ તો નથી આપી ને? ના બાપા, અહીંયા આગળ એવું નથી ચાલતું. મેં તો ખાસું મારા 1.5 વર્ષ પહેલા મેં લીધેલા વિઝા. અને એવું બરાબર. નથી તમારી જોડે બધી તમે વિઝાનો ઇન્ટરવ્યુ આપો ને જ્યારે તમારી પ્રામાણિકતા હોય ત્યારે તમે એમાં કઈ તમને વાંધો આવતો નથી. કેવા જવાબ તમે આપો છો, શું છે, દરેક અલગ અલગ વ્યક્તિ ઉપર એનું બધું નિર્ભર છે કે પછી એણે કેવા જવાબ ત્યાં વિઝા ઓફિસર સામે આપ્યા. હવે ખબર એ ના હોય, હવે અમેરિકા જવું છે પણ ક્યાં પડશો, શું પડશો, એની તમે ઓફિસરના સરખા જવાબ જ ના આપી શકતા. એટલે એને ખબર પડી જ જાય કે ભાઈ આ ભાઈ ફરવા માટે નહીં, આનો આશય બીજો કંઈક છે અને અહીંયા પછી ત્યાં આવીને કઈ ત્યાં રહી જવા માંગે છે. મેન એમનો ઉદ્દેશ એવો હોય છે કે શું તમે અમેરિકા ફરવા માટે સક્ષમ છો, તમને સ્પોન્સર કરી રહ્યું છે તો કોણ કરી રહ્યું છે, ક્યાં જવાના, શું ફરવાના, એવી થોડી ઘણી તમને ખબર પડવી જોઈએ. એ આપણા ઘણા બધા લોકોને ખબર નથી હોતી એટલે રિજેક્ટ થાય છે. પણ એ આખો એક અલગ મુદ્દો છે. એક આખો એનો અડધો કલાકનો વિડીયો એક અલગ થઈ શકે એમ છે. પણ અહીંયા આયા પછી તમે ઉતરો પછી તમને જેવા બહાર નીકળો ત્યારથી તમને સમજાઈ જાય કે આ દેશ કેમ આટલો આગળ છે, દેશના લોકો કેમ આટલી બધી પ્રગતિ કરી રહ્યા છે. કારણ કે અહીંના દેશના લોકોને મેન જે છે, જે વસ્તુની પડી છે ખાલી ને ખાલી એમના ટેક્સના પૈસાનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે કે નહીં. બાકી એમને કોઈ નેતાથી લેવા દેવા નથી, એમને કોઈ નથી લેવા દેવા. પોતાનું જીવન એ જ એમની પ્રાયોરિટી છે. શું લાગે છે, આપણા દેશનો ડંકો વાગે છે ત્યાં સાહેબનો, ખાસ કરીને સાહેબનો ડંકો વાગે છે ખરો? આપણા ગુજરાતીઓમાં તો વાગે છે કારણ કે એમને તો ભક્તિ કરવાની હોય છે ને. બાકી કોઈને અહીંના દેશના ડંકાની નહીં પડી તો બીજાના દેશના ડંકાની શું ચિંતા હોય? અહીંયા દેશના પ્રેસિડેન્ટ નીકળ્યા હોય તો એમને કોઈ ચિંતા ના હોય કે અહીંયા એમના કામમાં વ્યસ્ત હોય. એની પ્રજાને પેલા આપણા જેમ જેસીબી ના ખાડા ખોદાતા હોય ને ટોળા વળવાની અહીંયા એવી પડી નથી હોતી. અને જો કે તમે ટોળે વળો તો એવી ટિકિટ આપે ને પછી તમે તમારું આખા મહિનાનું કમાયેલું બધું જતું રહે એમ. મતલબ કે નિયમો ખબર ના પડી. ટોળે વળો તો શું થાય? નિયમો બધા કડક છે. તમે હવે અહીંયા કન્સ્ટ્રક્શન ચાલતું હોય ને તમે ગાડી સીધી ઊભી રાખી દો તો સીધી પોલીસ ટિકિટ આપી દે. એમ તમે જ્યાં ત્યાં તમને ઊભા ના રહેવા દે. હાય, અત્યારે તમે કઈ જગ્યાએ છો અમેરિકાના? અત્યારે હું એટલાન્ટાના, એટલે જોર્જિયા સ્ટેટ કહેવાય, એના એટલાન્ટા નામનું શહેર છે. એની બાજુમાં સિકામોર કરીને એક ગામ છે. ત્યાં ઉભો છું, ભાઈબંધના સ્ટોર પર જ છું અત્યારે. હાલ જો આપણે વાત કરી રહ્યા છે ને એક પોલીસ વાળા ભાઈ હાલ આયા, પોતાની રીતે શાંતિથી વસ્તુ ખરીદશે, લઈને જશે અને પછી બસ હાય હેલો કરી રહ્યા છે શાંતિથી. આપણા જેમ નહીં આવે એટલે ગભરાઈ જાય માણસ. એવી બીક ઊભી નથી કરેલી. તમને સર કરીને હાવ વાર્યું, કેમ છો, કેવી છે સવાર, કેવું ચાલે, ધંધો પાણી કેવું ચાલે, બધું વાતચીત કર્યા પછી તમારી સાથે એકદમ પ્રેમાળ રીતે વાત કરે. જે તમે વાંકમાં હોય તો તમારી જોડે, એટલે ઘણા બધા લોકો જોડે એવા પણ પ્રસંગ બનતા હશે પણ એ રેર છે. આપણા ત્યાં સામાન્ય રીતે બધા મોટે ભાગે એવા પ્રકારના તકલીફો થતી હોય છે. ઘણી વખત આપણા દેશની પોલીસ, ખબર છે, દેશની એટલે રાજ્યની જ પોલીસ ગણી લઈએ, કે કોઈ દુકાન હા, જગ્યાએ જાય, કોઈ લારી ગલ્લા વાળા જોડે, બિચારો મામૂલી હોય તો બધી વસ્તુ લઈ લે, પછી પેલો પૈસા ના આપે તો પણ ચાલી જાય એમ. અહીંયા એવું જો થાય ખરું પોલીસની ના ના બિલકુલ પોલીસની ના વાત? થાય. જો અત્યારે હાલ જ છે, જોજો આ જે ઉભા જ છે આપી રહ્યા છે.
એ આનું જો ખરીદી કરી રહ્યા છે. જેવું પ્રેમથી બધી વસ્તુ ખરીદશે, લઈ જશે, એ અધિકારી હમ, છે. બરાબર. બરાબર. આપણા ત્યાં જેવું નથી ભાઈ. હમ. મ- અત્યારે ત્યાંના જો અત્યારે હું અહીંયા આપણે જો મારી મારી ઇન્ટરવ્યુ કરી રહ્યા પાછળ છું. મારી હમ. પાછળ ઉભા છે. કેવું જેમ પોલીસ વાળા. આ તો અત્યારે તો કોઈ ગરાગી છે નહીં, લાઈન નથી, ને તો બીજા કોઈ ગ્રાહક ખરીદતા હોય તો લાઈનમાં ઉભા રહે શાંતિથી, અને પછી મંદા જેવું ખરીદીને છે જાય. ધંધામાં અ- મંદા જેવું છે અત્યારે હાલ. અત્યારે ભાઈ ઠંડી એટલી છે, લોકો બહાર નીકળે બહુ એ મોટી વાત છે. અત્યારે હાલ આખા જે આખો જે વર્ષ હોય એમાં સૌથી ઠંડો સમય જે હોય અત્યારે આ ઠંડી. તમારો દુકાન વાળો હોમ ડિલિવરી કરતો હશે ને પાછો? ના ના, એવું બધું નથી હોતું. ઘણી બધી જગ્યાએ કરે છે, પણ હાલ એવું નથી. અહીંયા આને કન્વીનિયન્ટ સ્ટોર કહેવાય. બધી હમ. પ્રકારની વસ્તુ અહીંયા મળી રહે એક જગ્યાએ, અને બધું હમ. ખરીદી કરે બધા લોકો. આવીને જીવન જરૂરિયાત વસ્તુ લે, નાસ્તો કરવો હોય તો નાસ્તાની વસ્તુ હોય, દરેક વસ્તુ ખરીદી કરીને લે. આ પિઝા નું છે તો પિઝા ગરમ ગરમ બનાવે, પછી લઈ જાય. બાજુમાં સોડા છે, પછી કોફી છે, બધું આ રીતે સેલ્ફ સર્વ જ હોય, લઈ લઈને બધા જતા રહે. એટલે માવા મળે, ફાંકી ફાંકી માવા. ગુજરાતીઓ તો માવા માટે જાણીતા છે. અહીંયા આપણા ઇન્ડિયન સ્ટોર્સમાં બધું જ અવેલેબલ છે, પણ અહીંયા તમને કદાચ આપણા ક્યાંક થૂકી દેતા હશે. બાકી અહીંની પ્રજા છે ને, આપણને એમ છે કે આપણે આટલું બધું ગુટકા ખાઈએ ને એટલે આપણા ત્યાં ગુટકાના લીધે તકલીફ છે. તો એ આપણે બહુ જ એકદમ પ્રકારના પેલા મિથમાં જીવી રહ્યા છે. કારણ કે આપણે તો જેટલું મને જ સૌથી વધારે આશ્ચર્ય થયું, આપણે તો વિચાર્યું નથી ને એટલા પ્રકારની તો તમાકુ આ લોકો ખાય છે. જેવા તમને ઓહો. બતાવું. હવે તમાકુથી કેન્સર થાય એવી વોર્નિંગ બધી છે, પણ એ ડિઝીઝ લખે છે અને દાંતને નુકસાન થાય. આ બધી જે તમે જોઈ રહ્યા છો ને, આ બધી ફ્લેવર વાળી અલગ અલગ જાતની, એમાં 1 નંબર, 2 નંબર, 3 નંબર, એવી રીતે 11-12 નંબર સુધીની બધી નિકોટીન છે. બરોબર. હવે આવી ડબ્બી આવે, આ ડબ્બીની અંદર હમ. પોટલીઓ હોય નાની નાની તમાકુની. હવે આની તમાકુની આના પેકેટ ઉપર પેલા હળી ગયેલા ફેફસા પેલા બતાવતા ના ના, હોય એવું એવું બધું નહીં. નથી? જો આ પોટલી છે, આમ આપણે જે મિરાજ નહીં ખાતા બધા તમાકુ, આ એવી હમ. તમાકુ નિકોટીન. આ અહીંયા આગળ દાંતમાં મૂકી દે લોકો, અને પછી ગાર્બેજમાં નાખી દે, કચરા પેટીમાં નાખી દે. એનો કઈ કચરો ના થાય, થૂકવાનું ના હોય વારે વારે. એટલે આપણે ત્યાં છૂટી તમાકુ જે ખાય ને એનાથી કેટલો બધો પુષ્કળ કચરો ને આવું બધું આપણે જોવા મળતું હોય. એવું નહીં, એમ બધા ખાય પછી નાખી દે. પણ આપણાથી વધારે તમાકુ ખાય છે, તમાકુનું સેવન કરે છે, પણ એવી કોઈ તકલીફ વાળું નથી હોતું. હું જો અત્યારે 11:30 ની આજુબાજુ આ શૂટ કરી રહ્યો છું, હમ અને રાતના. અને હમ સાગરભાઈ ત્યાં કેટલા વાગે છે અત્યારે? હું 12:15 12:30 જેવું થયું બપોરના. બપોરના. 30 તારીખ થઈ ગઈ છે ને ત્યાં? 29 છે અહીંયા. અહીંયાથી તમારે જે એક જ મિનિટ જો, અહીંયા અહીંયાથી 12 કલાક પાછળ આપણા ઇન્ડિયા કરતા. અચ્છા. હમ ઓકે, તો 29 જ હશે. પછી સિગરેટ્સ તમને બતાવું. જો આ જાત જાતની બધી અલગ અલગ સિગરેટ, એટલી બધી પ્રકારની સિગરેટ હોય છે. આ બધી જ અલગ અલગ આખા દેશમાં વેચાય, સસ્તી મોંઘી. આપણાથી વધારે સિગરેટ્સ ને આ બધાનું સેવન કરે છે, પણ ક્યાંય જાહેરમાં આપણે જોઈએ ને તો કોઈ બી હોય તો એને આપણાથી પેલું લાલ સિગરેટ કલર પીતા નું હોય ને શું છે તકલીફ. પાછળ? આ બધું જ અલગ અલગ જો, આ સિગાર છે બધી, આ સ્વીટ્સ, પછી અલગ અલગ ફ્લેવર વાળી સિગાર. આપણા ત્યાં જે વેબ પ્રતિબંધિત છે, બધું અહીંયા ખુલ્લેઆમ વેચાણ થાય છે એનું. પછી આજે આપણે ત્યાં ગોગો પેપર ના એ બધું જે પ્રતિબંધ કર્યું છે, એ પ્રકારનું બધું વેચાણ થાય છે. પણ એક વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ આવે અને આપણા ત્યાં ખાલી બોર્ડ માર્યા હોય છે કે 18 વર્ષથી નીચેનાને તમાકુ વેચી ના શકો. અહીંયા જો આવ્યો અને તમારે એની આઈડી તમારે માગવાની, કે તમને લાગે કે નાનો લાગી રહ્યો છે, એની આઈડી માગો તમે, એટલે એને બતાવવી જ પડે ભાઈ કે 21 વર્ષનો છું. નહીં તો એને તમાકુ તમે વેચવાનું ના પાડી શકો. તમાકુ હોય, આલ્કોહોલ હોય, તો એનું વેચાણ તમે તમારે 21 થી નાનો હોય તો નહીં કરવાનું. હવે જો તમે વેચી અને બહાર હમ. જઈને કંઈક થયું એને, તો પછી એની સાથે સાથે તમને પોલીસ પકડે કે ભાઈ ક્યાંથી લાવ્યો તો તમાકુ, ક્યાંથી લાવ્યો તો બિયર કે આલ્કોહોલ. તો એમાં તમારો વાંક આવે કે ભાઈ તમે વેચી અને કેવી રીતે વેચી. જો આ આ તમારે જે તમાકુનું બધું ખરીદો ને, આ બોર્ડ આવે જ સાથે કે ભાઈ અવર હમ. ટાસ્ક ઇઝ ટુ આસ્ક. એટલે કે આપણું કામ એ છે કે આપણે પૂછવાનું છે, એનું આઈડી હમ. માંગવાનું છે. બરાબર. અંડર 30. 130 લખ્યું હતું.
અંડર 30 અને આલ્કોહોલ માટે 21, બરાબર. તો એ પૂછ્યા વગર તમે એને ના આપી શકો. એટલે બધી સ્ટોરેજ ની અંદર બધી વસ્તુ મળે આ સ્ટોરમાં, આલ્કોહોલ બધું જ, દારૂ બારૂ બધું જ બધું? બધું જ ના, દારૂ માટે અલગ લિકર સ્ટોર્સ હોય, બરાબર. જો આ રીતે તમારે આ જે આવું પોસ્ટર હોય કે ભાઈ આ આઈડી માંગો, પૂછો તમાકુ વેચો છો તો કે 30 જેટલો છે કે નહીં. દારૂ ના મળે, પણ લિકર સ્ટોર એના અલગ હોય, એનું લાયસન્સ અલગ હોય અને એના લિમિટેડ લાયસન્સ હોય. એક શહેરની અંદર આટલા લોકો જ વેચી શકે એ પ્રકારનું એમનું હોય. પણ બિયર અને એ બધું દરેક સ્ટોર્સમાં મળે. બિયર હોય, વાઇન હોય, એ મોટા ભાગના લોકોને લાયસન્સ મળતું હોય છે. આ જે છે મારી પાછળ તમે આ બિયર કેવું કહેવાય, આ મોટા ભાગના સ્ટોરમાં આ રીતે બિયર દરેક જગ્યાએ હોય. હું તમને અંદરથી બતાવું. આ બાજુમાં એટીએમ છે. આ બધા જ બિયર, જે જાત જાતના બિયર છે. આખી એક કુલિંગ વાળી આખું સ્ટોરેજ હોય અને બિયર કેવું કહેવાય, બિયરની મારા ગુફા. બેટા. એમાં જાત જાતના બધા બિયરની બધી બ્રાન્ડ, આ તે બધો જ સ્ટોક પડ્યો હોય. રવિવારના દિવસે આ દરેક શહેર પ્રમાણે નિયમો અલગ હોય. આ શહેરમાં એવો નિયમ છે કે રવિવારે તમે બિયર ના વેચી શકો. કેમ રવિવારે નહીં? એટલે રવિવારે ઈચ્છા ના થાય? લોકો વધારે ફ્રી હોય ને વધારે નું કન્ઝમ્પશન ના કરે, એટલા માટે શહેરે નિયમ બનાવે. દરેક શહેરના પોતાના નિયમો બનાવી શકે અહીંયા. અચ્છા. એટલે પછી એટલે પેલું જે બિયર ની જોડે જ એટીએમ હતું, પેલું ફ્રીજ ખોલ્યું એમાં? આ એટીએમ છે. એટલે પૈસા ઉપાડો ને બિયર પીવો ફટાફટ. દરેક જગ્યાનું પોતાને સ્ટોરમાં પોતે રાખતા હોય છે. જો પછી આ બીજું પોસ્ટર, ઇટ્સ નોટ ઇટ્સ ઇઝી નોટ ટુ ઇઝી કીપ. ટુ કીપ. એટલે આરામથી છોડી શકતા નથી. પછી મેઇન વસ્તુ તમને બતાવું, જો આપણે ખેડૂતો મગફળી આપણે ઘરે લઈને બાફીએ, અહીંયા એ જ પ્રકારે મગફળી આ રીતે સીધા આવી રીતે બોક્સ આવે, બોઇલ કરેલી ફ્લેવર વાળી હોય મગફળી. અને આ બધા એના બાઉલ છે, આમાં ગરમમાં ગરમ મગફળી હોય, એ 12 માસ આ રીતે તમે ખાઈ શકો. એટલે આવું બધું હોય છે આયોજન. પણ તમે એમ થાય કે બધું જ એકદમ નિયમો સાથે ચાલી રહ્યું છે, એટલે એમાં કઈ આડું થવાની સંભાવનાઓ ઓછી છે. લોકોને ફરજિયાત નિયમો પાળવા પડે અને મેન્ટેન કરવું પડે હાઇજીન. એના કારણે એકદમ સ્મૂથ ચાલે છે, બરાબર. કોઈ તમને જનરલી એમને તમે નિયમ પાળી રહ્યા છો તો કોઈ ટોકનારું નથી, કોઈ તમને કઈ કહેનારું નથી. તમે નિયમથી ચકી ગયા તો જ તમારું કઈ થાય. એટલે ત્યાં આપણા ત્યાં જેમ કચરાના ઢગલા હોય ને બધું, અહીંયા તો બધું એટલું બધું જોવા નહીં મળતું હોય, લગભગ તો નહીં જોવા મળતું હોય. નહીં, અહીંયા તમારે કચરા માટેનો નિયમ છે કે ભાઈ વીકલી કે જે 2 દિવસ પછી જે રીતે કચરા માટે ઉઘરાવાની વ્યવસ્થા હોય એ રીતે જો આવે ને, તમે એ રીતે ગાર્બેજ બેગમાં ભરીને પ્રોપર કોથળીમાં ભરીને ના મૂક્યું હોય તો એ જતા રહે. અને પછી પછી જો વધારે વાર થયું તો તમને દંડ આપે. અને દંડ બહુ મોટા હોય, એટલે લગભગ મોટા ભાગે યાદ કરીને, જયારે દંડ મોટા હોય છે અને એમાં દંડ શું મોટું લેવામાં હોય? દંડની જે સંખ્યા હોય ને, જે કિંમત, એ બહુ ઊંચી હોય છે. એટલે પછી એમાં જયારે ભ્રષ્ટાચાર ના થતો હોય ને, એટલે લોકો પછી નિયમો પાળવા ફરજ એમને પડી જતી હોય. પછી નિયમો પાળ્યા કરે, ક્યાં જાય. એને મને આપડે ત્યાં તો પેલી મૂતરડી, મતલબ બહાર લખેલું હોય કે અહીંયા મૂતરડી નહીં, પણ બીજી કોઈ એવી સ્પેસ ઉપર કે અહીંયા મૂતરવાની મનાઈ છે એમ, પેશાબ કરના મના હે, અહીંયા જ બધા મૂતરતા હોય છે. પછી અહીંયા થૂકના મના હે, તો સૌથી વધારે પિચકારી અહીંયા જ મારી હોય છે. એટલે ક્યાંય ને ક્યાંય એ પ્રકારનો માહોલ તો અહીંયા તો નહીં. સિવિક સેન્સ બાબતે બહુ જબરદસ્ત છે. અહીંના લોકો સવારે આવે તો તમને પહેલા કેમ છો પૂછે. દરવાજો આ રીતે, અત્યારે હું આ બહાર જઉં, બરાબર, તમને બતાવું, દરવાજો મારી પાછળ કોઈ વ્યક્તિ આવતો તો તરત દરવાજો ખોલીને ઉભો રહે જ્યાં સુધી આવ્યા. હાય, આઈ એમ ગ્રેટ, હાઉ આર યુ. તો જોયું તમે આ રીતે કોઈ આવ્યું ને તરત એવું આપણે આને રેસિઝમ કહેવાય, અને રંગભેદ કહેવાય. બરાબર. તો આપણે તો એમાં પડવાનું થતું જ નથી. માણસ છે મહત્વનું. તો કોઈ પણ વ્યક્તિ હોય એ તમને સવારે મળે, ક્યારે પણ મળે, તો કેમ છો, શું છો, મજામાં, ઓળખ છે કે નથી. આપણે એમ કહીએ કે પેલું મહેમાન ગતિ ને આ બધી વાતો કરીએ, પણ અજાણ્યા માણસને કેવી રીતે બોલાવો ને, એ બધું આ બધા દેશો ફોલો કરે છે. એટલે લોકોને અહીંયા જીવવું છે. કોઈના જીવનથી કોઈનાથી ચંચુપાત નથી. કોણે કેવું જીવવું એની ચિંતા કરવાની નથી. બધા નિયમોથી ચાલે છે. નાનકડું ગામ છે, પણ તમે જો સામે રેલવે લાઈન છે. એક ગાડી આવી, બીજી ગાડી ક્રોસ કરતા પહેલા ઉભી રહેશે. જો ઉભી રહી,
ગઈ. હમ. એટલે નિયમો કોઈ જોવે છે કે નથી જોતું, નિયમોનું પાલન થાય. હમ. બરાબર. અત્યારે ચાલવા વાળાને પહેલો જ અધિકાર, શાંતિથી હું રોડ ક્રોસ કરું તો બીજી ગાડી ઊભી જ રહી જાય. એટલે આ બધું જે નાની એટલે નાની આનું બાબત જે આપણે જેનાથી વંચિત છે બધું અહીંયાના લોકોને એ બધી બાબતોથી મજા પડી રહે. જો તમને બહુ જ સામાન્ય બાબત હવે સાગરભાઈ આ ચોંટ્યા. બધા હા એ આ બરફનું આખું ફ્રીઝર છે, ફરી બતાવી દો. આ બરફનું ફ્રીઝર છે, બરોબર. હવે આ સ્ટોર્સ ની બહાર હોય, હવે અહીંયાથી બરફ લઈને કોઈ નીકળી જાય, કોને ખબર પડવાની? પણ ના, બરફ અહીંયાથી લેશે ને અંદર આવીને પૈસા આપી જશે કે ભાઈ મેં બરફ લીધો. વાહ ભાઈ વાહ, એટલી ઈમાનદારી ખરી એમ, નૈતિકતાની ઈમાનદારી ઈમાનદારી ખરી. અને હશે કે એવા હશે એમને એમ નીકળી જતા, એકલ દોકલ માંડ ક્યાંય એવું થતું હશે કે બરાબર. આ ગેસ સ્ટેશન કહે છે આપણે જેને પેટ્રોલ પંપ કહીએ, અહીંયા આવવાનું ગેસ, અહીંયાથી તમારે અંદર જઈને પેમેન્ટ કરવાનું, પછી બહાર જાતે ગેસ પૂરી નીકળી જવાનું. પણ આનું આકાશ એકદમ મસ્ત ક્લિયર છે, એટલે મતલબ કે પ્રદૂષણ તો હશે જ નહીં ત્યાં એટલું બધું, ધુમાડાનું શહેરી પ્રદૂષણ. ડાઉન ટાઉન જે કહેવાય એના સિવાયના વિસ્તારોમાં અમુક માળ કરતા ઊંચી ઇમારત બનાવવાની પરમિશન નથી હોતી અહીંયા. એટલે તમને આકાશ દેખાય ચારે બાજુ. તમે આ જે બધા સ્ટોર્સ જોવો છો, હોસ્પિટલ સાથે, તો તમને મોટી મોટી જો આ એમ્બ્યુલન્સ જઈ રહી છે, એમ્બ્યુલન્સ કેવી છે જો છે, કેટલી જબરજસ્ત. આમ આપણે ખાલી ફિલ્મોમાં જોયું, આના ગામડાની એમ્બ્યુલન્સ છે. ઓહો. બરાબર. હવે તમે વિચારી લો, આ થાંભલા વર્ષોથી જૂના હશે, લાકડાના બનેલા, હજુ અડીખમ ઉભા છે. ઓહો. એટલે જે એટલે આ પ્રકારનું કામ, લાકડાના થાંભલા છે, આ બધા લાકડાના થાંભલા છે. આ પેલા લાકડાનો વીજળીના પુષ્કળ તાર ઉપયોગ. માટે. હા, વીજળીના તાર માટે. હવે આકાશ દેખાય છે, લોકોને અહીંયા છે ને સૂર્યપ્રકાશ, આકાશ જે કુદરતે આપ્યું છે ને એ બધું મહત્વનું છે જીવન જીવવા માટે. લોકો એને પ્રાયોરિટી આપે છે. એટલે અને જ મહત્વની વાત જે તમે કીધી ને સાગરભાઈ, કે અહીંયા આગળ એકબીજાની ચંચુપાત નહીં એમ. નહીં, કોણ શું કરે છે ચિંતા જ નથી ભાઈ, કોઈને ચિંતા હા, નથી. તો પછી એ કોણ સવાલ જ ના હોય કે કોણે એ કેવું જીવવું એ ચિંતા નથી. સફાઈ કર્મચારી છે અને કોઈ જાતિવાદ નથી. પહેલા તો એક એટલે સફાઈ કર્મચારી તમારી જેવી ગાડી લઈને ફરે, જે સ્ટોરના માલિક જોડે હોય એવી, કારણ કે એનું વેતન જે લઘુત્તમ વેતન નક્કી કર્યું છે એને મળે છે. બરાબર. સફાઈ કર્મચારીને સારા સેફટી ઇક્વિપમેન્ટ મળતા હોય, એટલે એને નોકરી કરવામાં વાંધો ના આવે. એક કોમ્યુનિટીના લોકોને ફરજ નથી પાડવામાં આવતી કે તમારે જ સફાઈ કરવાની, ગમે તે વ્યક્તિ કરે. અને એ જ વ્યક્તિ તમારી સોસાયટીમાં મકાન લે, તમે એની સોસાયટીમાં રહેતા હોય, બરાબર છે. એટલે એ બધી પ્રકારની વ્યવસ્થાઓ બહુ સારી છે. જે લેબર છે એ મટીરિયલ કરતા મોટા ભાગની વસ્તુમાં મોંઘું છે. લેબરની વધારે આ લોકો કદર કરે છે. લોકો જે કામ કરે જાતે એની કદર પૂરેપૂરી છે. એટલે સારું કમાઈ લે, લોકોની જીવન સ્તર સરખું એટલા માટે રહી શકે છે. આપણા ત્યાં ગરીબ ને મધ્યમ વર્ગ ને એના વચ્ચેનો જે ભેદ બહુ વધી ગયો છે, એવું નથી. તમામ લોકો સારી આવક મેળવી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા છે. એટલે ઘણી બધી સાગરભાઈ, બાબતો. હા, ચલો માની લઈએ કે આપણા ત્યાંના લોકો તો એવું નહીં પૂછતા હોય, પણ આપણા જે ઇન્ડિયન્સ લોકો ત્યાં રહે છે, સ્થાયી થયા છે, હવે તમારા જેવા જે નવા લોકો ખાલી ફરવા માટે પણ આવે, તો એને એવું પૂછે ખરા, એનો જે જાતિવાદ ત્યાં આગળ મને મગજમાં લઈ ગયા ખરા કે ભાઈ તમે કેવા એમ, એવું પૂછે ખરા? આમાં કેવું છે, જ્યારે એક પ્રકારના લોકો વધારે ભેગા થાય ને ત્યારે વધારે જાતિવાદ ઘૂસતો હોય છે. તમને પૂછ્યું ખરું કે ભાઈ તમે કેવા જૂની એમ લોકોએ? ના, એવું ઇન્ડિયન. અત્યાર સુધી કોઈએ નથી પૂછ્યું. પણ મોટા ભાગે કેવું છે, જાતિવાદ ત્યાંથી તમે ઇન્ડિયા કોઈ પણ આપણા તો મગજમાં પેઢીઓથી ઘૂસેલો છે. એટલે એ આપણે હંમેશા એ જાતિવાદી વિચારધારા આપણે રહેવાની. પણ મને હજુ સુધી કોઈએ નથી પૂછ્યું. મેં જોયું કે જ્યારે લોકો ટોળા ના થાય ને ત્યારે એમનામાં જાતિવાદ થોડો ઓછો થતો જાય છે. અહીંયા આગળ આપણા ત્યાં આપણે નોનવેજની લારી આજુબાજુ નથી ઉભી રહેવા દેતા. અહીંયા દરેક સ્ટોરમાં નોનવેજ વેચીએ છીએ, વેચવું જ પડે, નહીં તો લેશે શું? અહીંયા મોટા ભાગની જે સ્ટોર છે, રેસ્ટોરાં છે, જે અહીંની છે, આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટને છોડી દઈએ તો ત્યાં મર્યાદિત વેજ ઓપ્શન છે. ઘણી બધી જગ્યાએ તો હવે ચાલુ કર્યા, કારણ કે લોકો લઈ રહ્યા. નહીં તો વેજ એવું એ લોકોને કઈ વેજ કેમનું ખાવાનું હોય? એટલે તો જેવો દેશ એવો વેશ એવું રાખવું પડે, ત્યારે જ તમે જીવી શકો. અને બધાને એવું છે કે ગુજરાતીઓ આવીને સંડાસ સાફ કરે છે, તો સંડાસ સાફ કરવું પહેલા તો એ ખોટી વાત નથી. સંડાસ સાફ કરીને જો તમે આવો સ્ટોર ઉભા કરી શકતા હોય, આ સામે છે એ આપણા ભારતીયનો સ્ટોર છે, આ ભારતીયનો સ્ટોર છે.
આગળ પણ 2-4 સ્ટોર છે. તો આવા નાના નાના ગામમાં તમે અમેરિકાના ક્યાંય પણ જાઓ, આપણા લોકોના સ્ટોર છે. તો સંડાસ સાફ કરીને તો જો તમે સ્ટોર્સ આવા બનાવી શકતા હોય તો બિલકુલ કરવા જ જોઈએ. મારું તો એવું માનવું છે. અને વાવ. દુનિયાના કોઈ પણ વિસ્તારમાં જે પણ કરતા હશે સ્વચ્છતાનું કામ, એ મહાન જ કહેવાય. એમાં કશું ખોટું નથી. એટલે આ જે લોકોની જે કોમેન્ટ છે ને, આપણા ત્યાંથી અત્યારે વિડીયો બનાવી અમે કે ત્યાં શું સંડાસ સાફ કરવા ગયા, તો ભાઈ તમારી એ જાતિવાદી માનસિકતા એ ઉભરી આવે છે. બરાબર છે. હમ એ તો આપણા ત્યાં આપણી ઓફિસમાં આપણે સાફ નથી કરતા. આપણે બેસવાનું છે, આપણને ચોખ્ખાઈ જોઈએ છે, આપણને હાઇજીન જોઈએ છે, તો કરવું પડે. અને હમ અહીંયા એ કરવાનું વેતન સરખું મળે છે, એટલા માટે લોકો કરી રહ્યા છે. બરાબર. અને એનાથી અમને ખબર છે કે પ્રગતિ થશે અને થઈ રહી છે હમ. લોકોની પ્રગતિ. એ રીતે પૈસા કમાઈ રહ્યા છે, મેળવી રહ્યા છે. એવી વાત છે ભાઈ. સાગરભાઈ, તમે ઇન્ડિયા અને આ અત્યારે અમેરિકા, આ બે, અત્યારે અમેરિકા તમે જોઈ રહ્યા છો, ઇન્ડિયા તો તમે પેદા થયા ત્યારથી જુઓ છો. શું હમ. એમાં ખાસ એવો 2-4 ફરક શું લાગ્યો એમ? મને એક ફરક એ લાગ્યો કે આપણામાં પુષ્કળ દંભ છે. બરાબર. આપણે ગાણા ગાઈએ છીએ આપણી દરેક બાબતોના, કે આપણે તો આમ છે ને તેમ છે. ઇમોશનથી જીવનારા આપણે લોકો છે. આપણને હમ તમે વાયદો કરેલી વસ્તુ ના આપો પણ ઇમોશન આપણે જગાડ દો, તો આપણને બહુ આમ રૂવાટા ઉભા થઈ જાય તો ચાલે. અહીંયા એવું રૂવાટા ઉભા કરવાના નહીં. એ તો વસ્તુ જોઈએ એટલે જોઈએ. એ વાળું કે ભાઈ તમે ટેક્સ ચૂકવ્યો છે તો સામે વસ્તુ આપો. બરાબર. આ રોડ છે ને, આ રોડનું આ જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે ને, બરોબર, હમ. આજ સપાટી, આજ પ્રકારનો રોડ તમને આખા દેશમાં મળશે. દરેક વાવ. વાહનો આની ઉપર ચાલી શકે એ પ્રકારનો. એ ગામડાનો રોડ હોય કે ક્યાંનો હોય, આ રોડ બનાવતા 2 વર્ષ લેશે, પણ રોડ એવો બનાવશે કે આગામી 20 વર્ષ સુધી એક ખાડો. અને આપણને એવું કેવું છે કે આપણા જે આ કેટલી ટ્રક ને કેટલો વેટ સાથે જાય છે, તો આપણા કરતા મોટી રાક્ષસ જેવી ટ્રક અહીંયાથી પસાર થતી હોય છે. બરાબર. તો હમ અહીંયાના તો રોડ તૂટતા નથી. વરસાદ હમ. પડે તો પાણી તમને 2 મિનિટમાં ચારે બાજુ નીચે ઉતરી ગયેલું દેખાય. કારણ કે એ આ પ્રકારના આ- ઢાળ આપેલા છે. આ બધી જે નાની, આ જો લાકડાનો કેટલો મોટો ટ્રક જઈ રહ્યો. હમ એટલે આ બધી જે બાબતો છે ને, એ બધું મેટર કરે એટલે છે. મતલબ અહીંયા અહીંયા આપણને લાકડા કાપી શકાય અહીંયા આગળ શું? લાકડા કયા પ્રકારનું લાકડું છે, જેની સંમતિ છે, એ પ્રકારનું બધી જ જેટલા તમે ઘર વર બધું જોઈ રહ્યા છો, એની અંદર પુષ્કળ લાકડાનો ઉપયોગ થાય છે. પણ તરત ન હમ. તરત એટલા ને એટલી સંખ્યામાં એને ઉગાડી દેવામાં આવે. એ પ્રકારના તે અમુક પ્રકારના લાકડાની પરમિશન છે. બીજું બધું ચાઇનાથી અહીંયા આવતું હોય છે, ઘણું બધું ફર્નિચર. તો એ નિયમો છે બધા અલગ અલગ, એ પ્રકારે વ્યવસ્થા થતી હોય. એટલે મેઇન વસ્તુ છે કે સિવિક સેન્સ, બરાબર, લોકોને ચંચુપાત નથી, આપણા જેવો દંભ નથી, દર 4 રસ્તે ઝઘડવા માટે નવરા નથી લોકો, કે કોણે શું કર્યું, કેવું કર્યું, આપણે તો બતાવી દઈએ. એ વાળા માહોલમાં નથી. અહીંયા મોટો ઉદ્યોગપતિ જતો હોય તોય તે મારે શું, અને કોઈ નાનો માણસ જતો હોય તોય મારે શું, મારા જીવનથી લેવા દેવા. બરાબર. અહીંયા આગળ કોઈ મોટો નેતા આવવાનો હોય તો એનું ગામ એમની રીતે જ શાંતિથી બસો ભરીને નેતાની રેલીઓમાં લઈ જવા વાળું કોઈ છે નહીં. હમ ચલો આ તે નવરાશે નથી લઈને આ લોકોને. એ પ્રકારની હમ. હમણાં મને થોડા દિવસ પહેલા જ અહીંયા એક અને સિકામોરા જે કદાચ ગામમાં છે. મને એવું લાગે સાગરભાઈ કે બસો ભરીને જાય એવા લોકો નહીં હોય અહીંયા આગળ. નહીં, નથી, કારણ કે લોકો અવેર છે ને ભાઈ, કે ભાઈ આ તો એને કામ કરવાનું છે. એટલે નેતાને ચૂંટ્યા છે એટલે કે એને કરવાનું છે, એમાં કઈ નવાઈ નથી કરતો. અહીંયા હમણાં થોડા હમ. દિવસ પહેલા જ અહીંના મેયર મને મળ્યા. અહીંયા ઓહો. રેન્ડમલી બધી વસ્તુ ખરીદવા આવ્યા હતા. તો એમની જોડે ખાસું ઉભા રહ્યા. મેં વિડીયો મૂક્યો તો, કદાચ તમે જોયો હોય તો. પણ મેયરને મેં હમ. પૂછ્યું, મેં કીધું શું તમે પોલિટિક્સ, અમારે ત્યાં તો આ રીતે ગામના સરપંચે શાંતિથી ના નીકળે, અને તમે મેયર થઈને. મને કે મેં સ્મશાન ગૃહમાં કામ કર્યું છે મારા જીવનના ઘણા વર્ષ, પછી બસ ચલાવી સ્કૂલની, અને સ્કૂલ ઓહો. બસ ચલાવ્યા પછી અત્યારે લોકો માટે કામ કરી રહ્યો છું. અને કંઈક 22 વર્ષથી પોલિટિક્સમાં છે, અને લોકો સતત એમને જીતાડી રહે. વાહ. હા. અને પાછું દરેક જોડે આવા, બધાને શાંતિથી મળે, આ તે. પછી બધા પાછા કામે લાગી જાય. એવું નહીં કે હું આવ્યો છું તો મારા માટે દરવાજો ખોલીને રાખવાનો, વસ્તુ લઈને. આપડે તો ગાડીમાંથી ના ઉતરે નેતાજી. હમ પોલીસ ઓફિસર અહીં ના મળ્યા તો એ કેટલા વેલ ઇક્વિપ હોય. રાત્રે આ જે ભાઈના સ્ટોરે હું આવ્યો છું, અહીંયા આગળ રાત્રે મોડા સ્ટોર બંધ કરે તો એમને લાગે કે બધું મોડું થઈ ગયું છે ઘણું, તો અહીંયા પોલીસ ગાડી લઈને ઊભી રહે. પછી કહે કે તમે સ્ટોર બંધ કરીને જાઓ, પછી જવું. ખાલી ખોટું કે કઈ અનિવાર્ય બનાવ ના બને, તમારી સેફટી માટે ઉભો છું. વાહ. એ અચ્છા, રીતે શાંતિથી. ત્યાંના જે પોલીસ
ત્યાંના પોલીસ કર્મી છે એ વર્દીમાં જ જોવા મળે ને. ઘણી વખત આપણા રાજ્યની પોલીસ સિવિલ ડ્રેસની અંદર નીકળી પડે છે. એવી રીતે હોય ખરું ત્યાં આગળ? મને વધારે ડિટેલમાં ખબર નથી, હશે એ પ્રકારની પોલીસ કદાચ જેમ આપણે ત્યાં સિક્રેટ સર્વિસીસ હોય એવું હશે જ. પણ આપણે જે સામાન્ય પોલીસ છે, કાઉન્ટીની પોલીસ અલગ હોય, શેરીફ હોય અને પછી ફેડરલ પોલીસ હોય, સ્ટેટ પોલીસ હોય, આવું બધું કંઈક હોય છે. ફેડરલ ખબર નહીં, પણ સ્ટેટ પોલીસ તો ખબર છે. એટલે રાજ્યની એક પોલીસ હોય જે દરેક જગ્યાએ ફરી શકે. પછી અહીંના વિસ્તારની જે આ એરિયાની ફરતી હોય એ પ્રકારે હોય છે. પણ હંમેશા મેં બધાને વર્દીમાં જ જોયા છે. એમની ગાડી પણ એકદમ ટકાટક ચકાચક હોય. એમના ઇક્વિપમેન્ટ એટલા જબરજસ્ત હોય, સાથે લેપટોપ હોય. એની અંદર આજુબાજુ બીજી પોલીસની ગાડી ક્યાં ક્યાં છે એનો ડેટા બધો બતાવતો હોય. તમારી ગાડી દૂરથી અમે ગાડીમાં લઈને દરેક ગાડીમાં નંબર પ્લેટ એક્સપાયર થઈ જાય દર વર્ષે. એ તમારે રિન્યુ કરાવવાની હોય. તો એક ગાડીમાં અને પાછળ જ અહીંયા નંબર પ્લેટ હોય છે. તો આમાં ધારો કે નંબર પ્લેટ નથી બતાવી મારે પ્રાઇવસીના કારણે, માર્ચ 25 એવું 26 લખ્યું છે. 2026 ની માર્ચમાં નંબર પ્લેટ એક્સપાયર થશે, પછી એને રિન્યુ કરાવવાની. તો ઓહો, અમે નંબર એક પ્લેટ ભાઈ રિન્યુ થાય? દર વર્ષે રિન્યુ કરાવવાની. તો અમે અને એની પ્રોસેસ કઈ બહુ એમ અઘરી નથી હોતી. ત્યાં જઈને તમે જાઓ એટલે સ્ટીકર આપે, તમારે નંબર પ્લેટ ઉપર લગાડી દેવાનું. તો અમે ગાડી લઈને નીકળતા હતા, દૂરથી જ એક પોલીસ વાળા નીકળ્યા અને જોયું કે નંબર પ્લેટ એક્સપાયર્ડ છે. તો આઈને અમને સ્પેશિયલ 1.5 કિલોમીટર અમે આગળ જતા રહ્યા હશું અને ત્યાં જઈને એક ટોરે ઉભા રહ્યા. મારા મિત્ર જે અહીંના સ્થાનિક છે સાથે હતા. તો નંબર પ્લેટ જોઈ કે ભાઈ તમારા નંબર પ્લેટ એક્સપાયર્ડ છે, એટલે વોર્નિંગ આપી પહેલી વાર કે ભાઈ આ કરાવી લેજો. એટલે પછી પેલામાં નાખી દે. પછી બીજી વાર પકડાય તો તમને ટિકિટ આપે. એટલે એવું નહીં પકડાય એટલે પાડી જ દેવાના. ઘણી વાર વોર્નિંગ આપીને જવા દે કે ભાઈ જોઈ લેજો એમ. પેલો કે હું અત્યારે વેકેશન પર હતો, ઇન્ડિયા ગયો હતો, 1-2 મહિનાથી ગાડી ઘરે પડી રહી હતી, આજે જ બહાર નીકળ્યો છું, એટલે 100% હું કરાવી દઈશ. અને એને કરાવી દીધી નેક્સ્ટ ડે. એટલે આવું છે એમ. પોલીસ ઓફિસર હતો, તમે એને કહ્યું કે હું ઇન્ડિયાથી આવ્યો છું આમ તેમ, તેને ઉભે રહીને મને ગાડી આખી બતાવી. મેં કીધું કેવું તમારું ત્યાં ગાડીને બધું હોય છે? બધું બતાવ્યું, ગન બતાવી એની. એટલે હાથમાં ના પકડવા દીધી, જો કે આપણે પકડવી નથી, પણ આખી ગાડી કેવી રીતે ઇક્વિપ હોય છે, એના શરીર ઉપર કયા કયા પ્રકારના બેજ હોય, કયા સાધનો લઈને ફરે. પછી પાછળ એક મોટી મશીન ગન રાખે લોકો, બધું જ બતાવ્યું. અંદર એક મિની જેલ જેવું હોય, જે હાથકડીથી તમને બેસાડીને ગુનો કરો તો લઈ જાય છે પોલીસ સ્ટેશન કે જ્યાં બી. અને બાજુમાં લેપટોપ હોય, એમાં બધો ડેટા, રેડિયો સિસ્ટમ, પાછળ આખા મોટા બોક્સની અંદર મશીન ગન રાખી હોય, એની બધી ગોળીઓ એમો છે કે એ લોકો એ બધું જોડે એકદમ વેલ ઇક્વિપ હોય અને વેલ ડ્રેસ. ગાડી અપ ટુ ડેટ હોય, ચકાચક. અહીંયા ધૂળ ઉડતી નથી એટલે તમને વાહનોમાં તમને ક્યાંય ટાયરો આ તે છાણ ચોટેલા ને આવું બધું તમને નહીં જોવા મળે. કારણ કે ધૂળ કે આવું દરેક જગ્યાએ, દરેક રોડની બાજુમાં ઘાસ જ હશે. દરેક જગ્યાએ આ ઘાસ છે તો અમુક પ્રકારનું જે છે, જે માલિક છે એને મેન્ટેન કરવાનું છે, અને અમુક ઘાસ સરકાર મેન્ટેન કરે. પણ એ ઘાસે તમે ઘર આગળ વ્યવસ્થિત મેન્ટેન ના કરી હોય તો એ કાપીને જતા રહે ને તમારે ત્યાં ટિકિટ મૂકી દે દંડની. એવું નહીં કે કાપી નાખજો ને આમ તેમ નહીં, કાપીને જતા જ રહે, ટિકિટ આપી દે કે ભાઈ ચલો આટલા થયા. એટલે આવું નિયમાવલી જે છે એકદમ મજબૂત હોય ને ત્યારે આ બધી તકલીફો નહીં થતી. એ મેં જોયું, સરળ થઈ જાય છે લોકોનું કામ. લેનમાં તમે ગાડી ના ચલાવી, સ્ટોપ ઉપર ગાડી ઉભી ના રાખી, દારૂ પીને ગાડી ચલાવતા હોય તો એના નિયમો એકદમ અઘરા છે. તમારા ગાડીમાં ખુલ્લું બિયરનું કે દારૂની બોટલ ખુલ્લી પડી હોય તોય તે તમને ઉભા રાખીને ચેક કરે વ્યવસ્થિત. બરાબર છે. એટલે આવા પ્રકારના બધા જે નિયમો છે પુષ્કળ કડક છે, એકદમ કડક. એટલે લોકો અહીંયા આગળ તો ચેક કરે, અહીંયા આગળ તો કરી નાખે. એટલે આપણા ત્યાં મેઇન પ્રશ્ન જે છે એમાં પબ્લિકની આપણી માનસિકતા. આપણા ત્યાં એક વસ્તુ જોઈએ કે અધિકારી હોય, પોલીસ હોય, કર્મચારી હોય, એ પણ એ જ સમાજમાંથી આવે છે જે સમાજમાંથી આપણે આવીએ છીએ. એટલે એ જે માનસિકતા છે આપણી, એ સામાજિક માનસિકતા છે. એ ત્યારે જ બદલાશે જ્યારે સમૂચો સમાજ જે છે આખી વ્યવસ્થા બદલશે, દરેકની માનસિકતા બદલાશે. તમે કાલથી આપણે ભ્રષ્ટાચાર આપવાનું, કટકી આપવાનું બંધ કરશું એટલે એને ફરજિયાત મેમો આપવો પડશે. પણ આપણે મેમાંથી બચવા માટે 100-200માં જવા દેવાની વાતો કરતા હોઈએ. સામે પોલીસે એવું સુધારવું પડશે કે પહેલી વોર્નિંગ આપીને જવા દો. બરાબર. અહીં પોલીસ આમ સીધો વચ્ચે આમ દંડો નાખીને નથી ઉભો રાખી દેતું. પાછળ આવે ગાડી લઈને, લાઈટ ચાલુ કરે એટલે આગળ પેલા ગાડી લઈને ઉભી જ રહી જવું પડે.
ના ઊભી રહો તો એટલે પછી પથારી ફરી જાય. સાગરભાઈ, આપણે તો એ ગામડાઓમાંથી આવીએ છીએ એટલે આપણને ખાસ કરીને ખબર હોય કે આપણા ગામડાની અંદર કેવું હોય કે ગામમાં એક ચોરો હોય, ચબૂતરો હોય. હમ અહીંયા એવું ખરું ગામનો ઝાપો હોય કે હાલો ઝાપે જઈએ ફરવા. અહીંયા લોકોને નવરાશ નથી. લોકો સાંજે આવે, વહેલા ફેમિલીને ટાઈમ આપવાનો, ખાઈ પીને સુઈ જવાનું, બીજા દિવસે કામે જવાનું. શનિ રવિ વીકેન્ડ હોય એટલે ફૂલ એન્જોય કરવાનું, રજાઓમાં એન્જોય કરવાનું. આરવી વેન કરીને આવે, આપણે કારવાન કહીએ છીએ. ગાડીની પાછળ બાંધીને નીકળી જાય પહાડોમાં ટ્રેકિંગ કરવા માટે. એની અંદર જ પાછળ આખી વાનમાં રહેવાનું. એ ભાડે મળે, પોતાની મળે. ખેતરો મોટા મોટા હોય તો ખેતી કરતા હોય, ફાર્મ હાઉસ હોય, સ્ટ્રોબેરીના ગાર્ડન હોય, જાતે જઈને તમારો ત્યાં એન્ટ્રી ફી હોય. એટલે ખેડૂતોને તે પોતાના રોજગાર માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરી. ખેડૂતો એમના ખેતરમાં બોલાવે લોકોને કે તમે જાતે થેલી આપે, એ થેલી ભરીને તમે જેટલું વીણો એ બધું તમારું. એની એન્ટ્રી ફી એટલે તમે જાતે સ્ટ્રોબેરી વીણી શકો ખેતરોમાં જઈને. આવી બધી વ્યવસ્થા. અહીંયા બધું આજુબાજુ કપાસનું વાવેતર કરે છે આ લોકો. તો કપાસની જીન છે 2-3 બાજુમાં મેં જોઈ. એનું બધું પ્રોડક્શન થતું હોય છે. એટલે લોકો પોતાના કામમાં વ્યસ્ત છે, પોતાની મોજ મજામાં વ્યસ્ત છે. એવી બેસવાની નવરાશ નથી. બેસવા લોકો જતા હોય છે, બારમાં જાય. અહીંયા એ પ્રકારનું કલ્ચર છે. બધા ભેગા બેસીને પાર્ટી કરે, બરાબર, બિયર પીવે. અહીંયા બિયર લોકો પાણી કરતા વધારે પીતા હોય છે એવું લાગ્યું, અને સસ્તું પણ છે. પીવાના પાણી કરતા બિયર સસ્તું છે. અહીંયા સામે આ રેલવે ટ્રેક છે. અહીંયાથી બધું માલ સામાનની ટ્રેન દિવસમાં 5-7 વાર જતી હોય. એટલે લોકો શાંતિથી પોતાનું જીવન જીવે, એન્જોય કરે, એ મજા કરે. કોઈનાથી કોઈ લેવા દેવા નહીં. પાર્ટી કરે છે તો ઘરે કરે, બારમાં જાય. પણ રોડ ઉપર આપણા ત્યાં બોટલ લઈને નાચતા, ન્યુસન્સ કરતા ના જોવા મળે. આપણને જે વિડીયો મીડિયામાં બતાવવામાં આવતા હોય છે કે ભાઈ જો ન્યુયોર્કની હાલત, એ શહેરોમાં એ પ્રકારનું છે. ડ્રગ્સ આ તે કલ્ચર એ ભયંકર છે. એની ના જ નથી. પરંતુ આપણા ત્યાં જે બેઝિક બાબતો છે, જે દારૂના નામે આપણે વારંવાર પછી કેમિકલ યુક્ત વેચાણ થાય આ તે, અહીંયા ડુપ્લિકેશન પોસિબલ જ નથી. જો કર્યું તો તમારું લાયસન્સ જાય. અહીંયા દારૂની ડિલિવરી કરવા જયારે આવે તો પહેલા સેલ્સમેન તમારી જોડે દારૂનું લાયસન્સ માંગે. એ તમે બતાવો, રિન્યુ કર્યું હોય તો જ તમને ડિલિવરી કરે સામાન. એટલે દરેક બાબતોના નિયમ એટલા બધા છે જેનાથી લોકો શાંતિથી જીવે, શાંતિથી રહે અને બીજાની બાબતોમાં ચંચુપાત ના કરે. પણ આપણા મોટિવેશનલ સ્પીકરો એવું કહેતા હોય છે, આપણે તો બહુ ઓછું સાંભળીએ, પણ ક્યાંક ક્યાંક આપણે સાંભળ્યું હોય કે આપણે સહકુટુંબ પરિવારમાં રહીએ છીએ એટલે આપણું તો બહુ સારું કહેવાય. ત્યાં આગળ તો છોકરો કે છોકરી 18 વર્ષની થઈ જાય એટલે રેઢી મૂકી દે, એવું કઈ હોય છે ખરું ત્યાં? એટલે મારો પર્સનલ મત એ છે, આપણા ઇન્ડિયન્સ છે જો અહીંયા સપરિવાર રહે છે અને એની ના નથી, બરાબર, એ આપણું કલ્ચર બન્યું છે. પણ આપણે સાયન્ટિફિક રીતે વિચારીએ તો આપણે પ્રાણી છે, બરોબર, સામાજિક પ્રાણી, હોમોસેપિયન્સ. તો પક્ષી હોય, પ્રાણી હોય, એમાં બધા મોટા થાય પછી પોતપોતાની રીતે જીવે, એક ઉંમર સુધી પરિવારની સાથે રહે, એવું આ લોકો માને છે કે પગભર કરાવવા પોતાના બાળકોને એક ઉંમર પછી કહી દે કે ભાઈ તમે તમારી રીતે જીવો, બરાબર. બીજા તો અહીંયા હેલ્થ કે એજ્યુકેશનના ખર્ચા બીજા હોતા નથી, એટલે પોતાની રીતે જીવ. આપણા ત્યાં બાળકને પહેલા તો કે પ્રશ્ન નહીં પૂછવાનો, ને આવું બધું આપણે અપબ્રિંગિંગના નામે સવાલો પૂછતા બંધ કરવાના, ભેગા રહેવા ફરજ પાડવાની કે હવે અમે જાણ્યા છે તો હવે તમારી જવાબદારી છે કે અમે મોટા થઈએ ત્યારે રાખો. એવું નથી કે અહીંયા નહીં રાખતા લોકો, અહીંયા લોકો પોતાના પરિવારની કેર કરે છે, સાથે મળે છે. પણ પછી એક ઉંમર થાય પછી મા બાપે છોકરાના જીવનમાં ચંચુપાત ના કરે અને છોકરાએ મા બાપના જીવનમાં ચંચુપાત ના કરે. પોતાનું જીવન એ સૌથી મહત્વનું છે. બધા વીકેન્ડમાં મળે, બધા કામ ધંધે છે, નવરાશ નથી કોઈને, બરાબર. ખાવા બનાવવાનું ને ખાવું ને એ જીવન નથી. લોકો ભણ્યા છે કે નથી ભણ્યા, જીવન જીવવું ને મહત્વનું. એટલે દરેકને પોતાની જિંદગીની, પોતાની પર્સનલ લાઈફની ચિંતા છે. એટલે આપણા જેમ પેલો સાથે રહેવાનો દમ નહીં કરતા. અહીંયા તે બધા ગ્રાન્ડ પેરેન્ટ્સને મળવા જાય, બરાબર. એવું કઈ છે નહીં કે ભાઈ આપણે ખાલી આપણા ત્યાં લોકોના પ્રેશરમાં, સામાજિક પ્રેશરમાં આવીને એ પ્રકારના વાતાવરણમાં આપણે ઘણી બધી વાર આ બધા દંભ સાથે આપણે રહેતા હોઈએ છીએ. સાગરભાઈ, આપણા દેશનું યુવા ધન વિશે તમે જાણતા હોય, વ્યક્તિગત નહીં પણ જનરલી, તો અહીંનું યુવા ધન અને ત્યાંનું યુવા ધનમાં શું ફરક લાગે? અહીંના યુવા ધનમાં એવું છે કે અત્યારની જે પરિસ્થિતિ, જો શિક્ષણની વાત કરું ને તો હાય
શિક્ષણની વાત કરું તો શિક્ષણમાં આપણા ત્યાં આપણું અહીંની જે શિક્ષણ છે એકદમ તમારી ઉપર ભાર વગરનું શિક્ષણ છે. આખો દિવસ ટ્યુશન ક્લાસ આ તે આવી બધી મગજમારીઓ નથી. જેને જે કરવું એ કરે, જેટલું ભણવું હોય એ ભણે. આપણા ત્યાં એ ભારવાળું શિક્ષણ પુષ્કળ છે. યુવાનો કોમ્પિટિશન અહીંયા દરેક બાબતમાં મા-બાપ જોતા નથી. એટલે બાળકોને જે કરવું એ કરતા હોય છે. અહીંયા પણ મોટો એવો વર્ગ છે જે સ્કૂલે નથી કરવી ને કંઈ નથી કરવું, રખડી ખાવું એવા યુવાનો છે. બરાબર છે. પણ છેલ્લે અહીંયા કામ એ કંઈ પણ કરી લે છે ને એમને ખબર છે કે નહીં ભણો તો તે તમે ગેસ સ્ટેશનમાં કે ક્યાંય પણ કામ કરશો તો તમને આવક એટલી મળી જવાની છે કે જેટલી બીજા કમાય છે. જ્યારે આપણા ત્યાં એ પરિસ્થિતિ નથી. તમે ભણ્યા સારું આ તે ત્યારે જે પોસિબલ છે. આપણા ત્યાં ટ્યુશન થી માંડીને સ્કૂલ ને બીજા ઇતર પ્રવૃત્તિઓ આ તે એટલા પ્રેશરમાં બાળકો મોટા થાય છે. આપણે ત્યાં કોમ્પિટિટિવ માહોલ પુષ્કળ છે, જેના કારણે આપણે આત્મહત્યા જેવા કેસો પણ જોઈએ છે. અહીંયા સામે આટલા બધા નિયમો હોવા છતાં ડ્રગ્સ કલ્ચરમાં બાળકો જતા ના રહે એની અહીંયા ચિંતા હોય છે. આપણા ત્યાં પણ હવે ધીમે ધીમે એ કલ્ચર શરૂ થયું જ છે. પણ અહીંયાનું યુવાધનને એ રીતે કમ્પેર કરવામાં ફિઝિકલી આપણે કહીએ તો ફિઝિકલી આ લોકો આપણાથી જબરજસ્ત પ્રોટીન ઇન્ટેક આ લોકોનો ખોરાકમાં આપણા કરતા બહુ સારો છે. હમણાં રાજસ્થાનની એક આપણે ઘટના જોઈ કે ત્યાં વિદેશીઓ આવ્યા હતા અને આપણા સ્થાનિકો જોડે દોરડા કેચ કર્યું. તો આપણા ઘી ને આપણું બટર હારી ગયું એમના સામે. કારણ કે આપણે કાર્બ્સ જે છે સતત લઈએ છીએ. આ લોકો દિવસમાં પ્રોટીન લે છે અને અહીંયા જે ફાર્માસ્યુટિકલમાં જે ગોળીઓ મળે છે, મલ્ટીવાઇટામિન આ તે બધી નેચરલ જે આપણે આયુર્વેદનો વાતો તો કરીએ છીએ પણ અંદર બધું જે ને તે ખાઈ લઈએ છીએ. અહીંયા નેચરલ જે હોય એ પ્રકારની ગોળીઓ હોય એ બધું જ લોકો એનું સેવન કરી લે. પ્રોપર ટેસ્ટ કર્યા પછી ખબર પડે કે આ ઇન્ટેક ઓછો છે તો એ પ્રકારની બધી ટેબ્લેટ આ તે લે, એ પ્રકારનો ખોરાક એમાં ઢળી જાય એ પ્રકારના ખોરાકમાં. મોટા ભાગના લોકો અહીંયા આપણે એમ કહીએ છીએ કે સાંજનું જમવાનું મોડા ના જમવું જોઈએ. અહીંયા વર્ષોથી લોકો સપર કહે છે એને. હું કેનેડા ગયો તો ત્યારે જોયું હતું. 5:30-6 વાગે તો જમી કરીને નવરા થઈ જાય. અને પછી સાયકલ ચલાવવા નીકળે, ચાલવા નીકળે અને પછી શાંતિથી સાંજે સુઈ જાય. એટલે ફિઝિકલી આપણા કરતા બહુ જ મજબૂત છે. એટલા માટે પછી આપણું દેશી ઘી મેડલ નહીં લઈ શકતું ને આ બધાનું બર્ગર ને પિઝા મેડલ લઈ આવે. પેલા તમારા સ્ટોર વાળા મિત્ર ને વિનુભાઈના છોકરાનો વિડીયો બતાવશો તમે? એ તો બધા જોતા હોય છે. અહીંયા અમે બધા જે આપણા ગુજરાતીઓ હોય એમને બધાના ઘણા બધા લોકોએ જોયા હોય છે વિડીયો. આપણા વિડીયો જોયેલા, ક્રાંતિ માર્ગના વિડીયો જોયેલા ખરા? બધા વિડીયો અહીંયા લોકો બેઠા બેઠા જોતા હોય છે આપણા. એટલે અહીંયા કારણ કે લોકોને તમે પોતાના ઘરથી દૂર હોય એટલે આપણા દેશમાં શું ચાલી રહ્યું છે એક સામાન્ય માણસવાળી વૃત્તિ છે કે ભાઈ આપણને એવો રસ હોય કે આપણે ચલો ને જોઈએ ત્યાં શું ચાલી રહ્યું. લોકો એટલે અવેર હોય છે આપણા ત્યાં જે બાબતો હોય એનાથી. પણ એવું થયું ખરું કે ભાઈ તમે વિડીયો બતાવ્યો હોય કે જો આ વિનુભાઈના છોકરાનો વિડીયો એમને કીધું હોય કે આ તમે જોયેલો? એવું પર્ટિક્યુલર નહીં પણ બધાએ જોયા તમારો વિડીયો કે આ ભાઈ તો જોયેલા છે. તમારો વિડીયો શરૂ કર્યો એટલે બધા પ્રકારનું આપણું ન્યૂઝ કન્ટેન્ટ જોતા. અહીંયા સામે અત્યારે હાલ એક ભાઈ દરવાજો ખોલી ટીન અંદર નાખવાનું ટ્રાય કર્યું કોકોકોલાનું કચરા પેટીમાં, પણ નીચે પડી ગયું તો ગાડીમાંથી ઉતરીને એને કચરા પેટીમાં નાખ્યું. એટલે આ તમારી અંદરની વૃત્તિ, આ તમને કોઈ શીખવવા નથી આવવાનું. આ ટેવ પાડવાની વાત છે. આપણા ત્યાં તો કે બહાર નાખી દો ને, એવું નથી. બીજું તો ઠીક, પણ આપણે પેલા મીડિયા વાળા, અહીંના જે મીડિયા વાળા, ત્યાંના મીડિયા વાળા કોઈ મુલાકાત થઈ ખરી કે કેવા? ના, મીડિયા વાળાની અત્યાર સુધી મુલાકાત તો નથી થઈ. પણ જો કે મેં બીબીસીમાં કામ કર્યું એટલે એ જે બીબીસીની ટ્રેનિંગ ને ત્યાંથી અમારા ઘણા બધા ટ્રેનર્સ આવતા હતા. એટલે મીડિયા વાળાનો તો મને ઘણો ખાસો બધો અનુભવ છે એ બાબતનો. કે કારણ કે અમારા ટ્રેનરો એ વિદેશી રહેતા અને એ લોકો કઈ રીતે કામ કરે છે એ તો હંમેશા એ જોવા મળ્યું હતું. શું લાગે ત્યાંના મીડિયા વાળા એટલા સ્વતંત્ર અને સત્તાધીશોના બેબાકીથી આંખમાં આંખ નાખીને સવાલ કરી શકે એવા? અહીંયા આપણે જોયું કે ઘણા બધા અહીંયા એવું આપણા જેવું છે ગોદી મીડિયા, પણ એટલા બધા ગોદીમાં બેસી નહીં ગયા. અને આપણે જોયું કે ટ્રમ્પ ઈચ્છે કે ના ઈચ્છે એને સવાલ કરતા જ હોય છે અહીંના લોકો, અહીંના મીડિયા. અને ટ્રમ્પે જવાબ પણ આપવો પડે છે અને અત્યાર સુધી જવાબ આપે છે એ ખરો. ગમે તેવું પરિસ્થિતિ હશે પણ એ સામે પ્રેસ કોન્ફરન્સ તો કરે છે એટલીસ્ટ. હજુ એવી ખરાબ પરિસ્થિતિ નહીં. આ જો ગાડી મોડિફાઈ કેવી કરી, ટાયર ઊંચા કરે.
પણ આવું નહીં મારે જબરું કર્યું બિહાર દીધી માં હા, એટલે અહીંયા બધા પોતાના મોજ શોખમાં જ જીવે છે એમ એવું. આનો જબરો શોખ લાગ્યો પણ ટાયર બે ટાયર ઊંચા અને બે ટાયર નીચા. અહીંયા બધા જાત જાતના બાઇકર્સ અહીંયા સાંજે નીકળતા હોય સરસ મજાનું. એકદમ તમે ઇંગ્લિશ પિક્ચર હોલીવુડ નું જોતા હોય ને એમાં ગામડાનો કેવો માહોલ હોય એવું ગામડું ગામ અહીંયા તમને જોવા મળે. અહીંયા પણ ડાયરા નહીં થતા ખાલી બસ. એમ બાકા ઝીકી તો થાય જ નહીં. ના બાકાજીકી થાય પેલા પોલીસ આવી જાય. હોય ધંધે લગાડી દે ને. ધંધે લગાડી દે ને અહીંયા પોલીસ કોઈની સગી નહીં થતી પાછી. હમ. પોલીસની કોઈ Actually જાતિ આમ છે નથી. ને actually તેમ છે એવું નહીં સાંભળવા મળે. અહીંયા પોલીસની સીધી કોઈ કોઈ- જાતિ નથી. અહીંયા તમે ગમે તે હોય તમારા માટે બધાની સરખી ટ્રીટમેન્ટ હોય. અચ્છા તમે હમ. ભારતીયો અહીંયા જાઓ એટલે કે ડિસ્ક્રિમિનેશન એવું લાગે ખરું એમને કરે ખરા ભેદભાવ આમ થોડું એમના મનમાં જો ભેદભાવ આમ તો આપણે મનમાં તો કહી નીકળ્યા નથી પણ આમ તો બી હા એટલે ભેદભાવ હું જયારે કેનેડા ગયો હતો ત્યારે મેં અનુભવ્યો હતો. બરાબર છે. પછી અહીંયા હજુ સુધી મારી પાસે સાથે નથી થયો પણ થતો હોય છે એવા કિસ્સા સાંભળ્યા છે. પરંતુ આપણે જેટલો કરીએ છીએ એક જાતિ વાળા બીજા જાતિ જોડે એટલો મને નથી લાગતો અહીં થતો હોય. રંગભેદને લઈને થતું હશે, એ પણ થતું હશે. પણ આપણા ત્યાં જે જાતિને લઈને આપણે બીજા સાથે જેટલો ભેદભાવ કરીએ છીએ ને એની આગળ બિલકુલ. તો દુનિયાનો હું નહીં માનતો કે કોઈ દેશ પહોંચી વળે આપણને. એટલે ત્યાં જે થયું હતું અહીંયા જે રેસિઝમ થતું હશે એ જ થતું હશે. કારણ કે આ દેશ જ એવો છે કે દુનિયાના અલગ અલગ દેશના લોકો આવીને વસાયો છે. બરાબર. હું કેનેડા ગયો તો ત્યારે રેસિઝમ ત્યાં મને સૌથી શોકિંગ એ લાગ્યું હતું કે 2024માં ગયેલો તો ત્યાં હમ. આપણા દૂર દૂરના ગામમાં તે જે પેટ્રોલ પંપ વગેરે હોય આપણા કોઈ માણસનું હોય તો અંદર કામ કરવા અંદર હું વોશરૂમ યુઝ કર્યું મેં તો અંદર બોર્ડ મારેલું હતું કે ધીસ ઇઝ કેનેડા અને તમે ભારત દેશ ના બનાવશો. અને આવું ગુજરાતી, ઇંગ્લિશ અને પંજાબી 3 ભાષામાં લખ્યું હતું. ઓહો હો. એટલે એટલે ભારતની આવી છાપ ખરી એમ એવી કારણ કે તમે જુઓ તો ત્યાં અંદાજમાં આવી છાપ એમ એટલે કેનેડામાં ત્યાં એ જગ્યાએ જ્યાં હું ઉભો હતો ને એ વખતે મને એમ થયું કે ફોટો ક્લિક કરવા જેવો હતો પણ પછી મને એમ થયું કે આપણા જ દેશને શરમમાં નાખવો એમ. એટલે એ વખતે અંદર છે ને આપણા જે ઇન્ડિયન ટ્રક ડ્રાઈવર હોય બ્રશ કરીને જ્યાં ત્યાં થૂકી રહ્યા હતા. અને અહીંયા કેવું છે કે તમે રેસ્ટ રૂમ એ પ્રકારના રોડ સાઈડ બનાવો એટલે તમે કોઈને ના પાડી શકો એનો ઉપયોગ કરતા. એટલે પછી કંટાળીને એ લોકો એવું બોર્ડ મારી દીધું કે ભાઈ શાંતિ રાખો. કારણ કે એમને દિવસમાં બીજો ધંધો કરવાનો છે, ખાલી થોડા રેસ્ટરૂમ સાફ કર્યા કરશે. સાચી વાત છે બિલકુલ. અહીંયા આગળ ગંદકી એટલે ફેલાય. પછી તમારી જોડે રેસિઝમ થાય ને પછી રોતડા રોવાનો કોઈ મતલબ નથી. કારણ કે આપણા ધંધા એવા છે તો પછી રેસિઝમ થશે. બરાબર. આપણે પુષ્કળ કરી વાળું બધું ખાવાનું ખાઈએ છીએ જેની અંદર ગ્રેવી હોય, મસાલાનો વઘાર હોય, એ ઉછળતા હોય તો આપણે ખાવાનું બનાવતી વખતે એક એપ્રન પહેરીએ અથવા કારણ કે આપણને તીખું તમતમતું અને એકદમ મસાલાઓનું સ્મેલ લેવાની આદત છે. એના લોકો નથી. એ આપણામાંથી અલગ પ્રકારની સ્મેલ આવતી હોય તો આપણે ડિઓડ્રન્ટ એક લગાવવો જોઈએ. એ આપણી આ સામાન્ય સેન્સ છે, કોમન સેન્સ છે કે આપણે કપડાં બદલીને જઈએ. આ બધું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. આપણે એમના દેશમાં આયા છે નહીં કે એ આપણા દેશમાં આયા છે. તો આપણે એવું વર્તન કરીએ કે લોકો આપણને સહન કરે. પછી તમારે ટણી કરી ખાવી હોય તો પછી એ તો ભોગવવું પડે થોડું. હા. અને બધું જ એવું અહીંયા તમે કમાયા અહીંનું કર્યું તો પછી આપણે એવી ઈચ્છા હોય છે કે બધું ચેરિટી કરીએ આપણે ભારતમાં. તો થોડું ઘણું અહીંયા વાપરો ને, અહીંયા વાપરવું પડે. અહીંયાથી કમાયા છે, આ ધરતીએ તમને આપ્યું છે. બરાબર છે. ઘણા બધા લોકો કરે પણ છે. પછી કેનેડામાં જે તે સમયે સ્ટુડન્ટ્સની હાલત ખરાબ હતી ત્યારે ત્યાંની બધી એનજીઓ એવું કહ્યું કે તમે અહીંયાથી આવીને ખાવાનું લઈ જઈ શકો. તો આપણી વસ્તી આખી ગાડીઓ ભરી લાવી. બરાબર. તો હવે તમને એક ટાઈમ 2 ટાઈમ ખાવાની વસ્તુ લઈ જવાની કીધી છે, તમને ભેગું કરવાનું નહીં કીધું. એટલે પછી કે તમારું ક્રિટિસિઝમ થાય તો પછી શું ના થાય. પછી આપણે એ લાયક જ છે ને. અહીંયા આપણી જે આદત હોય છે રીલ ઉતારવાની કે લખ્યું હોય ફરવાના સ્થળ ઉપર કે આનાથી આગળ ના જવું, રિસ્ક છે, ફોટોગ્રાફી કરવી નહીં આનાથી આગળ, તો આપણી વસ્તી ત્યાં આગળ બેઠી જ હોય ગેરંટી સાથે કહું. અને ગામે ગામ આપણા છે એવું નથી. એટલે અત્યાર સુધી એવું હતું કે સંખ્યા ઓછી હતી તો કદાચ વર્તાય નહીં. હવે તો દરેક જગ્યાએ આપણી વસ્તી છે વર્તાઈ જ જાય. બરોબર. જે અહીંની કુદરતી જગ્યાઓનું જે ધ્યાન આ લોકો રાખે છે એવું આપણે નથી રાખતા. આપણી કુદરતી જગ્યાઓનું
આ લોકોને પડી છે, આપણને નહીં પડી, તો અહીંયા આઈને તો એની જગ્યાઓ સરખી રાખવી પડે ને. એટલે એ બધું સમજતા વાર લાગતી હોય. પછી રેસિઝમ, તમે અત્યારે હું અહીંયા ઉભો, અત્યારે દરવાજા આગળ ઉભો રહું ને, તો હું અંદર જઉં એની રાહ જોવે કોઈ, બરાબર. આપણા વાળા જોવાનું જ નહીં, આજુબાજુ ઠોકાઠોક દોડાદોડ કરો, પછી તો પછી ભોગવવું પડે. એ તમને ના કે પછી સોશિયલ મીડિયામાં જઈને લખે. અહીંયા પાછું એટલું છે, આપણે તો સામે જ પાડી દઈએ. એટલે એને ક્યાંક તો સોશિયલ એનો ગુસ્સો મીડિયામાં જઈને ઉતારવાનો, લખા બદનામ કરે. લખે સરસ. પછી હા, પછી તો શું અને એ પછી 1000 લોકો જોવે. અત્યારે તો જેમ આપણે સોશિયલ મીડિયાના માધ્યમે લોકોને સમાચાર બતાવીએ છીએ, એમ લોકો પોતાની વસ્તુ બતાવે. તો અને અહીંયા એને 5G ના કોઈ લોચા વાગે છે? ઇન્ટરનેટ પુષ્કળ મોંઘું છે, એના કારણે લોકો જેને તે કોમેન્ટો કરવા નવરા નથી. એના લોકો વાઈફાઈ છે દરેક જગ્યાએ, ડેટા પેક બહુ જ મોંઘું છે, એના કારણે લોકો લિમિટેડ ડેટા, મહિનાનો 15 GB 20 GB અનલિમિટેડ હોય છે, પણ એ મોંઘું હોય છે. તો એ બધું મોંઘવારીના કારણે લોકો મર્યાદિત ઉપયોગ કરતા હોય છે, અને કામ ધંધામાં લાગેલા હોય, એટલે બહુ બધે પથારી ફેરવ્યા ના કરે ને. તો એટલે જ આપણા સાહેબ ગર્વ લઈ રહ્યા છે કે દુનિયા કા સબસે સસ્તા ડેટા ભારત में मिलता है. એટલે પણ એ જીઓ દત્તના નવરાશે સૌથી ઘર. વધારે આપણા ત્યાં છે ને, એવું છે. શું પછી અહીંયા ભારત આવવાની ઈચ્છા ખરી કે પછી અહીંયા વસવાની? આવવાનું જ ને યાર, આપણું માદરે વતન છે. આપણે તો ત્યાંના કર્મભૂમિ માની. આમ તો ઈચ્છા તો થઈ ગઈ અહીંયા રોકાઈ જવાની, પણ હવે આપણો પેલો જીવ જે છે એ પ્રકારનો છે ને કે ભાઈ જીવડો આપણે માનતો ત્યાં નથી. જીવડો માનતો નથી ને. આપણને બધાને જાગૃત કરવાના તે એવી બધી હવે સળી ઉપડી ગઈ છે. તો હવે એના કારણે આ બધું એમ થાય કે ના જઈએ. ખબર છે પબ્લિક આપણે ગમે એટલું કરીએ, સપોર્ટ કરીએ, પણ કેસ થાય ત્યારે ખબર કોઈ જોડે ઉભા નથી રહેતા. આપણે જોયું છે. જોયું, બરાબર. મેં જોયું. 10 કરોડ રૂપિયા તમારે ગૂંથવાના છે હવે. એટલે ગમે એટલું બોલીએ, પણ એમને એવી ઈચ્છા છે કે અમે જે કહીએ લેવલે જઈને તમે બોલો, પણ અમે અમારા પોતાના માટે નહીં બોલીએ. આપણી જે પ્રજાની જે માનસિકતા છે ને એ. એટલે એના કારણે થોડી આમ એવું લાગે કે ભાઈ, પણ હશે જ. આપણે આપણી આવનારી પેઢીઓને તો એવું કહી શકશું ને કે બધા ચૂપ હતા ત્યારે અમે બોલ્યા હતા. એ સાચી વાત, આશયથી જ બિલકુલ. આવા બધા આપણે બીજા કોઈને સંતોષ આપવાનો નથી. કામ કર્યા કરવાનું છે. કેસાકેસી આવા થતા રહેશે. અડીખમ ઉભા રહેવાનું છે, અને કામ તો કરતા રહીશું. એટલે જ પાછું આવવાનું. બધા નહીં કહેતા કે બહુ એવું હોય તો ત્યાં વસી જા. એટલે કે તમારા બાપાની ફેક્ટરી થોડી છે સર્ટિફિકેટ આપવાની કે તમે નક્કી કરશો. ને તમને તો વિઝા નહીં મળ્યા, બાકી તમને ચૂલ એટલી જ છે ફરવાની. અમને મળ્યા એટલે અમે સાચી વાત. ફરીએ છીએ. બરાબર. અમારા બાપાએ પૈસા ભેગા કર્યા એટલે ફરીએ છીએ. ક્યાં તમારે ઘેર લેવા આયા? તો પછી બાપ કમાણી થઈ આ તો યાર સાગરભાઈ. હા, મીડિયાની કમાણીથી તો હજી તો ઓફિસે માંડ કરીએ કે જે ભાડા કાઢી શકીએ. એ તો ખબર છે ને તમને. આપ કમાણી બધું થતું નથી. આ સાલું બાપ મીડિયાની કમાણીમાં કમાણીથી તો થાય. નથી જ થતું. એ તો ખબર પડી જ ગઈ. આ મીડિયાની કમાણીથી ટિકિટ નહીં નીકળતું. આ બાપ કમાણીમાંથી 10 કરોડ રૂપિયા, બાપરે બાપ. હા, એ તો પછી બાપ કમાણીથી 10 કરોડ આપવાના થાય તો પછી હવે બાપાએ કહી દે ને કે હવે રહેવા દે તું આ ધંધા. વીઘા ઓછા કરવા પડે નહીં? એ થોડા આપણા બાપાના છે. એમના બાપાએ ને એમના બાપાએ ભેગા કરેલા. ના ના, એવી નોબત થોડી આવવા દેવાની છે એની માને. કાંઈ નહીં. ચલો ના ચલો. ના, લડશું. બાકી એની ગણતરી તો ખુશી ઘાલવાની જ છે. મને સારું સારું. માહિતી ચાલો. મળી, તને ખુશી ઘાલવાનો એ માહિતી મને મળી. શું કરવાના છે? ખુશી ઘાલવાનો એમ. એટલે તુષારભાઈ વાળી. ઓકે ઓકે. એટલે ઉપાડી લેવાના છે એમ? આ ગોવા ઉપાડવાના એવું કે. અચ્છા, બરાબર છે. મારા પેલા તો એના ગોવા ઉપડી જાય. હમ. હું તો કઈ નહીં. પેલું જે બોર્ડ પાટિયું માર્યું ને, પાટિયું બદલવાનું ઉપર ઉતારું થઈ ગયો. પાટિયું બદલી નાખો એની માન. એવું કરું? એવું ગણતરી છે કે બધા ભેગા કરીને પાટિયું બદલાવ. કાં તો આનો ઓકે. બદલો, કાં તો પાટિયું બદલો. નામ કાઢો તમે, બીજું બધું કઈ નહીં. હમ. કઈ નહીં. સારું સારું. બોલો ચલો ત્યારે. બાકી બસ જો કોઈ મળી ગયું ચાલ્યા કર. ભાઈ જે લાગે કઈ. ના ના, હવે કેટલું જઈએ ને અંદર ભાઈ. આજુ આ ત્યાં નીકળ્યા છે ફરવા કૂતરા મસ્ત. હા, એની જોડે વાત કરું હવે થોડી. કરો કરો.
હા. ચલો પછી મળતા રહેશું અને કંઈક મળીએ, સારું મળીએ. જોઈ જાવ તો પછી યાદ કરજો અને મળીએ, પાછા મળીએ. આવો હો? હા. Yeah.